કેવલ અંશો સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. પ્રેમી ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના દેસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા, સકર્તા સતકૈવલના પરમ વિશેષાંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ, વિશ્વભરના મનુષ્ય તનુધારી ચૈતન અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત સકર્તા અદ્વૈત લક્ષ્યબોધ પંચીકરણ ગ્રંથના પ્રકરણ 9 ઈચ્છાવૃત્તિ આદિ નિજ અંશ લક્ષણા સતકૈવલ પરમ યજન ભજન પરમાર્થ સાધન ઉલટ ક્રિયા ના ઉપપ્રકરણ 6 ની અંદર અચંદ ગણની 10 ભાવનાઓની ઉલટ ક્રિયાનું વર્ણન કરતા ચોથી નિંદ્રા ભાવનાને વિશે કહે છે. પ્રથમ અચંદગણની અહમ ભાવના, જે આપણી અંદર મૂઢપણા ની કાર્ય પ્રવૃત્તિમાં વર્તમાન કરે છે, જેના કારણે આપણે પરમાર્થનું કાર્ય કરતા નથી. પણ એ મૂઢપણું દૂર કરી અને આપણે સત્સંગ માધ્યમથી, સદપ્રવૃત્તિના માધ્યમથી આપણે સદપ્રવૃત્તિ કરીને આ મૂઢપણું દૂર કરવાનું છે. બીજી સ્તંભ ભાવનાને વિશે આપણી જે વૃત્તિ છે એને મંદ કરી દે છે, જેથી આપણને કઈ સૂઝ પડતી નથી. પરંતુ પરમ ગુરુના જ્ઞાન વડે, ઉપાસના વડે વિવેક જાગૃત કરી અને આપણે સાવધાની પ્રગટ કરવાની છે, જેથી આપણા અંતસ્કરણો બધા તત્વો કર્તાના સન્મુખ થઈને વર્તમાન કરે. ત્રીજી વિસર્જન ભાવના છે. ભજનમાં કહીએ છે ને, યાદ રાખવાનું ભૂલી જવાય છે, ભૂલવાનું ભૂલાવી દેજો ગુરુજી મારા, નિત્ય નિત્ય દર્શન દેજો રે. યાદ રાખવાનું ભૂલી જવાય છે. બોલો. બોલો. યાદ રાખવાનું ભૂલી જવાય છે, યાદ ભૂલવાનું ભૂલાવી દેજો ગુરુજી મારા, નિત્ય નિત્ય દર્શન દેજો રે. ભૂલવાનું નિત્ય નિત્ય દર્શન દેજો રે. તો વિસર્જન ભાવના આપણે યાદ રાખવાનું હોય એ ભૂલી જઈએ છે, એ વિસર્જન ભાવના છે. અને નથી યાદ રાખવાનું એ યાદ રાખીએ છીએ, એ આપણા જીવનમાં મુસીબતો ઊભી કરે છે. એટલે મૂળ વિસર્જન ભાવના આપણે કોણ છીએ એને આપણે ભૂલી ગયા છીએ. ગઈ કથામાં કહ્યું હતું ને, કોણ હું ક્યાંથી આવ્યો ક્યાં જવાનો, કોણ છે જગતના તાત. હે ગુણવંત
કરી લ્યો ને ઓળખાણ, ગુરુજી વિન ગમતું નથી ગુણવંત. કરી લ્યો ને ઓળખાણ, ગુરુજી વિના ગમતું નથી મને. લાગ્યો ગુરુજીનો રંગ, ગુરુજી વિના ગમતું નથી. તો આપણને અહીંયા સંકેત કર્યો છે કે આપણે વિચાર કરવો જોઈએ કે આપણે આ શરીરમાં કોણ છીએ. હું કહીનો ને ક્યાં લગી કિયો નો તત્વ વિચાર. મંદમતી માયા મહી પાગી રહ્યા ધન ધામ. ધન અને ધામની પાછળ માણસો પાગલ થઈ ગયા છે. રાત દિવસ ચિતવન શાનું? પૈસા કમાવાના છે અને મકાનમાં રહેવાનું છે બસ, પરંતુ રાત દિવસ એનું સ્મરણ નથી કરવાનું. એ મકાનમાં રહીને આપણે ભગવત સ્મરણ કરવાનું છે અને પોતાનું સ્મરણ કરવાનું છે કે હું કોણ છું, કોણ હું, ક્યાંથી આવ્યો, કોણ છે જગતના તાત, હું કઈનો ને ક્યાં લગી, હું ક્યાંનો છું અને અહીં ક્યાં સુધી રહેવાનો છું. આપણે કોઈ હોટલમાં ભાડે રહીએ તો પછી હોટલની ચિંતા કરીએ, આમાં કઈ કરવા જેવું લાગે છે? ખબર છે કાલે તો સવારે ખાલી કરવાના છે, તે હોટલની શું ચિંતા કરવાની. એમ આ શરીર હોય કે આ મકાન હોય, એ બધા જ આપણે ટૂંક સમયમાં જ કહેવાય, બહુ ઝાઝો સમય ના કહેવાય. 5, 10, 25 વર્ષ એટલે બહુ કઈ ના કહેવાય. જતા વાર નથી લાગતી. આ જગતની અંદર કેટલા કલ્પોથી આપણે ફરીએ છીએ અને આ શરીર મળ્યું છે, આ મોકો મળ્યો છે, તો આપણે ગુમાવવો ના જોઈએ. આપણા સ્વરૂપનો વિચાર કરવો જોઈએ. જે વિસર્જન પણ થયું છે એનું સ્મરણ કરવાનું છે. આપણે માલિકને પણ ભૂલી ગયા. આ જગત જેણે બનાવ્યું છે અને આપણને જે મળે છે, અને મોંઘામાં મોંઘો તો આપણને શ્વાસ આપે છે, 5 મિનિટ તો બંધ રાખી જુઓ, ખબર પડે. તો એને આપણે યાદ કરવા જોઈએ. તો એ વિસર્જન પણ આપણે પોતાની ભૂલી ગયા છે. જેમાં 2 ડાકણી નારીનો દ્રષ્ટાંત પરમ ગુરુએ આપ્યું કે બંને પોતાની ભૂલી ગઈ અને 2 એક જ સરખી હતી. હું તે તું કે તું એ હું, એકબીજાને ખબર ના પડી. એટલે 2 એક સરખી હોય તો એમના છોકરાઓ ઘરે મળે તો એક સરખી હોય તો કોણ એમની માં છે? અગર તો એ 2 માંથી 2 એકબીજાને ભૂલી ગઈ કે હું કોણ છું, એ જ રીતે આપણને આ બધું વિસર્જન પણ થયું છે. આપણું જે છે ને એને ભૂલી ગયા, આપણા માલિક છે એને ભૂલી ગયા, અને આ આપણું નથી એને આપણે આપણું માનીએ છીએ, પણ એ આપણું થવાનું નથી. એટલે પરમ ગુરુ આપણને આપણા સ્વરૂપની સ્મૃતિ આપે છે અને એ આપણે ધાર્મિક ક્રિયાઓ દ્વારા ધીમે ધીમે આ જે વિસર્જન પણ લાગ્યું છે આપણને, એનું આપણે સ્મરણ કરવાનું છે. અને આ બાજુની જે પ્રવૃત્તિ વધારી છે એ ઓછી કરી અને એને આપણે ભૂલવાનું છે. હું ચૈતન છું. આ જગતની રચના થઈ અને અર્ધકલ્પ વીતી ગયો, છતાં પણ આપણે પોતાના સ્વરૂપને જાણતા નથી. એટલા માટે પરમ વિશેષ પરમ ગુરુ એમનો જે અનીન પ્રેમ છે એને આપણે અનુસરીએ તો જ આપણને આપણા તત્વોની ખબર પડે, આપણી પોતાની પણ ખબર પડે. આ શરીર છે આપણને ચલાવવા માટે જ મળ્યું છે, પણ આપણને ચલાવતા આવડતું. આ શરીરના તત્વોની ક્રિયાથી આપણે અજાણ છીએ, પણ પરમ ગુરુને આપણે જો અનુસરીશું, એમના પ્રત્યે પ્રેમ રાખીશું, તો આપણામાં એની કૃપાથી જ્ઞાનનો પ્રકાશ થશે અને આપણા દરેક તત્વોની ક્રિયા આપણી સમજણમાં આવશે. એટલે જન્માંતરનું જે વિસર્જનપણું છે એ પરમ ગુરુની કૃપાથી આપણું છૂટી જશે અને આપણામાં પોતાના સ્વરૂપની જે જાણ છે પ્રગટ થશે, એનું આપણને ભાન થશે.
અને આ જ પરમ ઉત્કૃષ્ટ ઉપાય છે. અંશને સ્મૃતિ રાખવાનો, સ્મરણ કરવાનો શ્રેષ્ઠ ઉપાય એ સિવાય બીજો કોઈ નથી. એટલે જન્માંતરનું વિસર્જન પણ છોડાવી અનંત કલ્પ સુધી આપણે અખંડ ભજન કરી અને આ જગતમાં રહેવાનું છે. વિચાર કરો, આ જગતની અંદર સૃષ્ટિના અંત સુધી આપણે ભજનની સ્થિતિમાં અખંડ રહેવાનું છે. હવે એનું સ્મરણ આપણે થોડી વાર માટે પણ ન કરીએ તો પછી આ સંસારમાં ભયમાં જ કરવાનું ને. સંસારનું સ્મરણ કરીએ તો સંસારમાં રહેવાનું, પરંતુ માલિકના સ્મરણમાં જેટલી સુરતા જોડાય અને એના સ્મરણમય જ બની જાય તો પછી આ સંસારમાં ભટકવાનું રહેતું નથી અને આપણે અખંડ કર્તાના સ્મરણમાં સુખ ભોગવવાનું છે. એટલે એનો અભ્યાસ ન થાય, અખંડ સ્મરણનો અભ્યાસ ન થાય ત્યાં સુધી આપણા માટે અખંડ સુખ રહેતું નથી. એટલે અને આ સ્મૃતિ છે ને નિજ સ્વરૂપની અને કર્તાના ભજનની સ્મૃતિ એ પરમ ગુરુની કૃપા સિવાય આ જીવને પ્રાપ્ત થતી નથી. અગર તો આપણે કરીએ પણ એ ટકતી નથી. એટલે પરમ ગુરુની એટલી બધી કૃપા મેળવવાની છે, એમના પ્રત્યે એટલો અહોભાવ આપણને થાય તો એની કરુણાથી આપણને એની સાથે અખંડ સુરતા જોડાઈ રહે. જેમ સંસારના પદાર્થોમાં પ્રીતિ થઈ જાય છે, એ જ પ્રીતિ જો પ્રભુમાં સમજીને થઈ જાય ને તો એ સ્મૃતિ અખંડ થઈ જશે. એટલે તો દિવ્ય પરમ ગુરુએ પણ કહ્યું છે, ઓર કાજ કરત સ્વાર્થ કે તનમન સુરત પરોઈ. સંસારના બધા કાર્યો મનુષ્ય તન મન અને સુરતા પરોવીને કરે છે, પણ કરતાર પક્ષ કે સાધન કરત નહીં કિનું કોઈ. પણ કરતા પક્ષનું જે સાધન છે ને એ પરાણે પરાણે કરે તો કામ થાય. એમાં પરાયણ થઈ જવું પડે. આપણે કથા સાંભળીએ તો એક લક્ષ્ય સુરતા રાખીને સાંભળીએ, ભજન કરીએ, કીર્તન કરીએ તો પણ એના શબ્દો સાથે આપણી સુરતા વારંવાર જોડીએ. એવું નહીં કે બીજા વિચારોમાં જતા રહીએ. કારણ કે આપણી પાસે મોબાઈલ હોય તો એ વિક્ષેપ કર્યા કરે. કઈ મેસેજ આવે ટું થાય તો આપણે વિચાર કરીએ કોનો મેસેજ આવ્યો, ભાઈ શું જરૂર છે. જેનો આવ્યો એનો કથા પછી કીર્તન પછી જોવાનું જ છે ને. પણ જે કામ કરીએ છીએ એમાં આપણી એકાગ્રતા હોવી જોઈએ. એટલે કરતાર પક્ષ કે સાધન કરત નહીં કિનું કોઈ. એનું કાર્ય એ લોકો સંસારના કાર્યની જેમ તન મન અને સુરતા આપીને કરતા નથી. થોડું કામ કરીને છૂટી જાય છે. એમાંથી તો આપણે કંઈક જાણવાનું છે, કંઈક શીખવાનું છે, કંઈક કરવાનું છે, કંઈક લાભ લેવાનું છે. માણસને સંસારમાં પૈસા કમાવા છે તો એમની સાધના અભ્યાસથી શરૂ થઈ જાય. સ્કૂલમાં અભ્યાસ શા માટે કરવાનો? ના ભણ્યા હોય તો એ કઈ વાંધો ના આવે, જીવન તો જીવાય છે. પરંતુ અર્થ ઉપાર્જન માટે મનુષ્યને ભણવાનું કેટલા વર્ષ સુધી, પછી જે કઈ કાર્ય કરીએ કામ ધંધો એનો પણ આપણે અભ્યાસ કરવાનો અને પછી આપણને એનો લાભ મળે છે. એવી જ રીતે આપણે આ સાધના પણ એવી જ રીતે કરવાની હોય છે. હવે આગળ દિવ્ય પરમ ગુરુ નિંદ્રા ભાવનાની ઉલટ ક્રિયાનું વર્ણન કરે છે કે અચંદ ગણની 10 ભાવનાઓમાં આગળની જે 3 ભાવનાઓ કહી છે એમાં પ્રથમ અહમ ભાવના, સ્તંભ ભાવના અને વિસર્જન ભાવના, અને ચોથી છે નિંદ્રા ભાવના. આ નિંદ્રા ભાવના લાગી છે ને એટલે આપણે બધા ઊંઘીએ છીએ. પણ માત્ર શરીરની જ ઊંઘ નહીં, આ શરીરની અંદર જે તત્વો રહેલા છે એનું કોઈ કાર્ય હોય છે. આંખનું કોઈ કાર્ય છે એ એનો વિષય કહેવાય. રૂપ જોવું એ આંખનો વિષય છે. એટલે એના વિષયની અંદર એના પ્રભાવમાં વહી જાય છે માણસ. એટલે
એને પોતાની કઈ સૂઝ પડતી નથી. જેમ પેલી બે ડાકણી નારીઓને પોતાનું ભાન ભૂલી ગઈ અને એને પોતાની સૂઝ નથી પડતી, એમ આજે તત્વ નિંદ્રા ભાવનાની પ્રવૃત્તિ છે આપણા વિશે વર્તમાન કરતી હોય છે, જેને લઈને જ આદિ મધ્ય અંત આપણે જે કઈ પ્રવૃત્તિ તત્વોની શરીરમાં થાય છે એ આપણે નથી જાણી શકતા. આપણે તો જે દુનિયામાં ક્રિયાઓ ચાલતી હોય એના પ્રભાવમાં આવીને આપણે કરવા માંડીએ છીએ, સંગના પ્રભાવમાં આવીને કરવા માંડીએ છીએ. પણ હકીકતમાં આપણે આપણા શરીરમાં થતી પ્રવૃત્તિને જાણવી જોઈએ અને કેવી રીતે કરવી જોઈએ એનું પણ જ્ઞાન હોવું જોઈએ. એટલે કેવી રીતે થાય છે એ દેખાતું નથી, એનું કારણ નિંદ્રા ભાવના છે. આપણે ઊંઘ આવતી હોય પછી કોઈ આપણી સાથે વાત કરે તો કોઈ સમજણમાં આવે ખરું? આપણને બરાબર ઊંઘ આવતી હોય ને કોઈ આપણી સાથે વાતો કરવા બેસી જાય અને પ્રેમથી વાતો કરે, આપણને કેટલી એમની વાતોમાં રસ પડે. અગર તો વાત કરે તો કશું યાદ રહે. એવી જ રીતે આ સંસારમાં નિંદ્રા ભાવનાની જે પ્રવૃત્તિ છે એનો પ્રભાવ આપણા આખા જીવન ઉપર પડી ગયો છે. આ ઊંઘનો સમય છે એ તો ઊંઘવાનું છે, પણ એ સિવાય પણ મનુષ્ય જીવન મળ્યું છે અને આ શરીરમાં આપણે નિંદ્રા ભાવનાને લઈને આપણા શરીરમાં થતી તત્વોની પ્રવૃત્તિને આપણે સમજી નથી શકતા. એટલે એ નિંદ્રામાંથી જાગીને સાવધાન થઈને આપણે નિજ સ્વરૂપે નિજ કર્તાનું ભજન કરવાનું છે. નિજ સ્વરૂપનો વિચાર કરવાનો અને એ સ્વરૂપે થઈ અને નિજ કર્તાનું યજન કરવા માટેનો આપણે અભ્યાસ કરવાનો. આપણે જે કઈ ક્રિયાઓ છે ને એ આપણે આપણા સ્વરૂપને લક્ષ્યમાં રાખી અને કર્તાનું ભજન કરીએ છીએ. જ્યારે ખરેખર તમે ભજનમાં ઓતપ્રોત હોય, સત્સંગમાં હોય, સેવામાં હોય, ત્યારે તમને તમારું ઘર યાદ ના આવે. જો તમને રસ હોય ને તો તમને આનંદ જ આવે ક્રિયામાં. તમે તમારા શરીરને પણ ભૂલી જાઓ, તમારું ઘર ભૂલી જાય, આખી દુનિયા ભૂલાઈ જાય. તમે એક તમારા પોતાના આનંદમાં હો છો અને એ માલિકનું ભજન થાય છે. તો આ પ્રવૃત્તિ દ્વારા આપણી જે નિંદ્રા ભાવના છે ને એ દૂર થઈ જાય અને આપણામાં જાગૃતિ આવે છે. એટલે પ્રવૃત્તિ એ કરીને સચેતનપણું આવે છે દિવ્ય બોધને વિશે. પરમ ગુરુનો જે સત્સંગ છે એ બોધ, એની સમજણ એ પણ આપણને જગાડે છે. એ સાંભળ્યો હોય, એની સમજણ આપણામાં હોય અને જ્યારે જ્યારે કંઈ પણ પ્રવૃત્તિ કરીએ ત્યારે એ જો આપણી સાથે હોય તો સમજવાનું એ પ્રવૃત્તિ આપણી નિંદ્રા ભાવનાના પ્રભાવમાં જશે. કોઈ કરશે એના પ્રભાવમાં આપણે નહીં ચાલીએ, પણ આપણે સજાગ થઈને, જાગૃત થઈને વર્તમાન કરીશું અને વિચારીશું કે આ સારું છે કે નરસું છે, કરવા જેવું છે કે નથી કરવા જેવું. એટલે એ રીતે સારી નરસી જે પ્રવૃત્તિ છે એવી જ રીતે જો આપણે કરતા રહીએ તો આ સંસારમાં આપણો કઈ પાર પડે તેવું છે. તો સારા નરસાનો ખ્યાલ આવવો જોઈએ, એનો વિવેક કરી અને સારી પ્રવૃત્તિ આપણે કરવાની છે. એટલે કૈવલ કર્તાના ભજન સિવાય પછી આપણે સંસારમાં કંઈ જ ન કરવું પડે. આજે મહેનત કરવી પડે છે ને, સવારે ઉઠીને દોડાદોડી કરવી પડે છે તોય કઈ સુખ મળતું, છેલ્લે તો દુઃખી થઈને જવાનું. સંસારના કાર્યોથી કે વ્યવસ્થાથી કોઈ માણસ છેલ્લે સુખી થઈને જતો નથી. જે ગયા છે ને ભગવાનનું ભજન કરીને ગયા છે. સંસારની કોઈ ચીજ આપણને સુખ નથી આપતી, એક વ્યવસ્થા છે, જરૂરી પણ છે, પણ જેટલી જરૂરી છે એટલું મહત્વ આપીને આ જીવન શા માટે મળ્યું છે એનો વિચાર કરી અને આપણાથી થાય એટલી થોડી થોડી પ્રવૃત્તિ આપણે શરૂ કરવી જોઈએ. તો એ પ્રમાણે કર્તાનું ભજન સિવાય આપણે કંઈ જ ન કરવું પડે એ ઉપાય કરીને
આપણે સામર્થ વડે સુખ લેવાનું છે. આપણામાં સામર્થ છે આ બધું કરવાનું, પરંતુ આપણે નિંદ્રા ભાવનાને લઈને નથી કરતા. આ તત્વોનો એક પ્રભાવ છે. એ નિંદ્રા શરીરમાં જોઈએ તેટલી કરવાની હોય છે, પણ એ સિવાય આપણે જાગૃતિમાં પણ નિંદ્રા વર્તમાન કરતી હોય છે. જેમ 84 લાખ પ્રકારના જે શરીર ધારણ કરીએ છીએ ને એમાં આપણે કઈ જ્ઞાન નથી હોતું. પશુનું શરીર મળે તો આપણે હું કઈ માણસની જેમ વિચાર કરી શકવાના છીએ કે ભાઈ મારું શું થશે, મારે ભજન કરવું જોઈએ? કઈ જ નહીં વિચાર આવે. પશુની જેમ જ જીવવાનું. અને માનવ જીવન મળ્યું છે તો આપણે જાગવા માટે મળ્યું છે. મનુષ્ય જીવન એ ઉત્તમ છે, પણ છતાંય લોકો પશુની જેમ જીવતા હોય છે. એ નિંદ્રા ભાવનાની અંદર વર્તમાન કરતા હોય છે. અને આગળ દિવ્ય પરમ ગુરુ અંધતમ ભાવના, 5મી અંધતમ ભાવનાની ઉલટ ક્રિયા બતાવે છે. એટલે અંધતમ ભાવના છે એની જે ક્રિયા છે, એની મૂળ ક્રિયા દિવ્ય પરમ ગુરુ કહે છે કે નિંદ્રા જ્યારે માણસને આવે છે ત્યારે એ કશું બોલે છે જે એને પોતાને પણ ખબર નથી હોતી. એ બબડાટ જે કરે છે એ અંધતમ ભાવના છે. એટલે એની ઉલટ ક્રિયા શું કરવાની? આ તો એક શરીરની ક્રિયા થાય છે, એમાં તો આપણને કઈ ખબર જ નથી હોતી. નિંદ્રા ભાવનાની અંદર આપણે બોલીએ આપણને કઈ ખબર હોતી નથી. એમાં જીવન મળ્યું છે, એની અંદર પણ જે નિંદ્રા ભાવનાનો પ્રભાવ લાગુ પડ્યો છે ને, જે આગળ ઉલટ ક્રિયા બતાવી, એના કારણે આપણને કઈ સૂઝતું નથી. અને એ નિંદ્રામાં મરલે છે, બોલે છે માણસ. તો એ જ રીતે આ જીવન મળ્યું છે એમાંય માણસ નથી બોલ્યા કરતો આખો દિવસ. કેટલું જરૂરી હે? એને પોતાને ખબર નથી હોતી કે હું શું બોલું છું, કેટલું જરૂરી છે. અને અનર્થ પણ બોલે છે. જરૂરી નથી એ પણ નહીં બોલવું જોઈએ. આપણે બોલીએ છીએ એનું કોઈ રિઝલ્ટ તો હોવું જોઈએ ને, એનું કોઈ પરિણામ તો હોવું જોઈએ. ખાલી વાતો જ કરવાની, એમાં જ આ વાણી ખર્ચી નાખવાની. તમને લાખ રૂપિયા કોઈ આપ્યા હોય તો તમે બજારમાં હાલ્યા જાઓ અને આમ ઉડાડે જાઓ. 1 રૂપિયો નથી ઉડાડતા. કોઈને આપી દેશો? 1 રૂપિયા માટે શાકભાજી વાળા કેટલી મહેનત મગજમારી કરવી પડે છે. તો પૈસા આપણે જો ગમે ત્યાં નથી વાપરતા તો પછી આ વાણી કઈ સસ્તી છે? મફતમાં કઈ વેપાર કરવાનો છે કોઈની સાથે વાતો કરવામાં? એટલે મિથ્યા વાણી નહીં બોલવી જોઈએ એમ કહે છે પરમ ગુરુ. અને અનર્થકારી તો કદાપી નહીં, જે આપણા જીવનમાં અનર્થનું સર્જન કરે. કારણ કે આપણી દરેક પ્રવૃત્તિના 3 ઉપયોગ છે: સાર્થક, નિરર્થક અને અનર્થક. હંમેશા જેટલું સાર્થક હોય એટલું જ કામ કરવું જોઈએ. પછી નિરર્થક, વ્યર્થની કોઈ પ્રવૃત્તિ નહીં કરવી જોઈએ. એવું નહીં નવરા છે ચાલો બજારે આટો મારીએ. આપણે ટાઈમ જ કેમ રહેવો જોઈએ? આત્મકલ્યાણ માટે, પોતાના માટે કેટલું બધું કરવાનું છે. મહાપુરુષોને જીવનમાં સમય ઓછો પડે છે. નરેન્દ્રભાઈ મોદીને પૂછજો, તમને વાતો કરવાનો ટાઈમ છે? પૂછજો તમે. અગર તો એની પ્રવૃત્તિનો અભ્યાસ કરજો, એને ક્યારે વાતો કરવાનો ટાઈમ મળતો હશે? ક્યારે મનોરંજન કરતા હશે? બિલકુલ નહીં. કારણ કે આજે એની પાસે જે સમય છે એ પણ આ દેશના વિકાસ માટે ઓછો પડે. તો એમનું જે કર્તવ્ય છે એના માટે એટલા વ્યસ્ત રહે છે. એ પોતાનું કાર્ય છે. એમ આપણે પોતાના કાર્ય માટે પણ, પોતાના કલ્યાણ માટે એટલા વ્યસ્ત રહેવું જોઈએ. એવું નહીં કે નવરા છીએ તો સમય પાસ કરવાનો, અને ક્યારેક સારી પ્રવૃત્તિ હોય તો લોકો એનો લાભ નથી લઈ શકતા. એટલે અંધતમ ભાવના છે, એના કારણે માણસ બકવાસ કરે છે, વ્યર્થનું બોલે છે, અનર્થ બોલે છે.
એટલે અનર્થકારી છે એ તો કદાપી આપણે વાણી કાઢવી જોઈએ નહીં, એને નિયમમાં રાખવી જોઈએ. અને પરમ ગુરુ કહે છે સત્ય ભાષણ સિવાય અન્ય બોલવું જોઈએ નહીં. સત્ય ભાષણ સિવાય અન્ય નહીં બોલવું જોઈએ. એમાં બિનજરૂરી પણ નહીં બોલવું જોઈએ. એટલે એ સત્ય વચને કરીને સત્યનું વર્તમાન કરવું. જો સાચું તમે બોલશો ને તો તમારું વર્તન પણ સાચું થશે, અને વધારાનું બોલશો ને તો તમારી પ્રવૃત્તિ પણ વધારાની થશે. બોલીએ છીએ વધારાનું, અને આપણા જીવનમાં પ્રવૃત્તિ પણ વધારાની થશે. એટલે સત્યનું જો વર્તમાન કરીશું તો અખંડ ભજનમાં આપણી જે નિજ વૃત્તિ છે કાયમ રહેશે. એટલે અંધતમ ભાવના દૂર થઈ જશે, અને સત્ય આચરણે કરીને, સત્ય ભાષણે કરીને આપણી વૃત્તિ અખંડ નિજ ભજનની અંદર રહેશે. પછી હું કહું તમે આવજો તો તમારે આવી જ જવાનું, એ તમને આશીર્વાદરૂપ બની જશે. એટલે અંધતમ ભાવના છે, અને છઠ્ઠી છે અચેત ભાવના. અચેત ભાવનાની ક્રિયા શું છે કે સ્થાવર જંગમ બ્રહ્મા સુધી માનવ સહિત કોઈને પણ આ પોતાના અંતની ખબર નથી. આ જગતની રચના જે કરી છે માલિકે, એના અંતની ખબર નથી. કેવલ કર્તા અને તેના કર્તને કદી અંશ એ જાણતો નથી. આ જગતની રચનાને કોણ જાણે કે આનો અંત ક્યારે આવશે? આ સૂર્ય ચંદ્ર છે, આકાશમાં વિચરણ કરે છે, આ પૃથ્વી ફરે છે, આપણું જે આ શરીર છે અને એની અંદર રહેલા જે અંશો છે એની પણ આપણે નથી જાણતા. કહીએ છીએ આત્મા છે શરીરમાં, પણ જાણે છે કોણ? અને આ શરીર જે તત્વોનું બનેલું છે એની ક્રિયાને પણ આપણે જાણતા નથી. એ તો એની રીતે થાય છે, માલિકે બનાવેલી છે એ પ્રમાણે, અને આપણા હાથમાં નથી. એટલે તો આપણે જાણતા નથી કે આની અવધિ ક્યારે આવશે. આ અંશ આ જગતમાં ફરે છે, એનો અંત શું? આ જગતની રચના છે, એનો અંત ક્યારે? એ અચેત ભાવનાને લઈને આ જગતમાં ઘણા બધા સિદ્ધ પુરુષો થયા છે. એમણે બધી પોતાની રીતે ભવિષ્યવાણીઓ કરી છે, પણ સંપૂર્ણપણે એની કોઈને ખબર નથી અચેત ભાવનાને લઈને. તો અંશ આ તત્વોના પ્રભાવમાંથી પોતાની વૃત્તિને પાછી વાળીને પોતાના સ્વરૂપને જાણે ને તો જ આ શરીરના અંતની એને ખબર પડે, અને આ જગતની જે રચના છે એની એને ખબર પડે. અને માલિકનું એ ભજન કરે તો આ જગતનો અંત ક્યારે આવશે એ એની સમજણમાં આવે. પણ અચેત ભાવનાને લઈને લોકો વિચાર પણ નહીં કરતા હોય કે ભાઈ આનો અંત ક્યારે આવશે. આપણે તો અહીંયા મજા કરવા આવ્યા છીએ ને મજા કરી લો. કાવા દાવા કરીને પણ લોકો મજા કરે છે, પણ આનું પરિણામ શું આવશે એનો પણ વિચાર નથી કરતા. એટલે પરમ ગુરુ કહે છે કે આદ્ય શક્તિ, આદ્ય પુરુષ નિરંજન અને આ સમસ્ત સૃષ્ટિના બધા જ તત્વો જે ખટ વૃત્તિથી પેદા થયા છે એનો ઉત્પત્તિ કેવી રીતે થઈ ને કોણે કરી છે, અને આનો અંત ક્યારે આવશે ને અંતે કોણ રહેશે એની કોઈને ખબર નથી. તો અંત, નિજ અંત, આ જગતનો અંત આવી જાય અને અંતે જે રહે છે એ અંતની શોધ આપણે પરમ અગાધ ઉપદેશ વડે કરવાની છે. જે પરમ ગુરુનો બોધ આપણને અંતની ઓળખાણ કરાવે છે. એ સિવાય જગતની અંદર અનેક માન્યતાઓ છે, પણ અંત એ કોઈ જાણતા નથી. એટલે અંતરમાં આપણે ધારણા રાખીને અખંડ અભય પદ, અંતે જે રહેવાનું છે, જે અખંડ પદ છે, જે પરમ પદ છે એનું આપણે ચિંતન
કરવાનું છે, અંતરમાં ધારણા રાખીને. ગમે તે કામ કરવા માટે આપણે નથી કહેતા આપણે આપણું ધાર્યું કરવાનું. આપણે ધારીએ તો થાય. કંઈ પણ કરવા માટે ધારણા કરવી પડશે. સવારે વહેલા ઉઠવું છે, પૂજા કરશો, પ્રાર્થના કરશો, માળા કરશો, તિલક કરશો, મંદિરે જશો, ભજનમાં જશો, સત્સંગમાં જશો, સેવામાં જશો. જે કંઈ કરવું હોય એના માટે આપણે ધારણા કરવી પડે. તમારી ખેતી છે એની જાતે કશું થાય છે ભાઈ? ઘરમાં રસોડું એની જાતે તૈયાર થઈ જાય છે? તમારે ધારવું તો પડે તમારે જે કંઈ કરવું છે એના માટે. અને તમારે કંઈ કરવું હોય તો એની સામગ્રી પણ જોઈએ કે નહીં? તો ભેગી કરવી પડે કે નહીં? કે એમનામ જ કંઈ પ્રસાદ બની જાય? ઘરમાં ઘી ના હોય ને તો તમારે પ્રસાદ બના હોય તો પાછી ઘીની પણ વ્યવસ્થા કરવી. એમ આપણી ધારણા હોય કે આપણે માલિકને મેળવવા છે તો પાછી અહીંની બધી સામગ્રી તો કરવી પડે ને ભેગી. સત્સંગ હોય, સ્મરણ હોય, ભજન હોય, સેવા હોય, એ બધું ભેગું કરવું પડે. ત્યારે આપણને જે અંતે રહેવા વાળું અભય પદ છે એ આપણને પ્રાપ્ત થાય છે. જે અચેત ભાવના છે એને આપણે ચેતવવાની છે અને ભજનને વિશે રાખવાની છે. તો ઘણીવાર આપણે કહીએ છીએ કંઈક અગ્નિ પ્રગટાવવાનો હોય ને કે ચેતાવો, સળગાવવાની જગ્યાએ ચેતાવવાનું પણ લોકો કહેતા હોય છે કે આને ચેતાવો. અને ઘણા જીવ છે એને જગતના મહાપુરુષે ચેતાવ્યા છે, એને જાગૃત કર્યા છે. જગાડવાનો મતલબ પણ એવું જ થાય છે. માણસ ઊંઘતો હોય તો એને આપણે જગાડીએ છીએ, એમ આપણે બધા અચેત છીએ એને પરમ ગુરુ જ્ઞાનથી ચેતાવે છે. તો આગળ છે ઉચ્ચાટ ભાવના. આપણે જે કંઈ કામ કરતા હોઈએ એ સારી ભાવનાથી જ કરીએ છીએ હંમેશા. પરંતુ વચમાં કંઈક વિઘન આવી જાય છે ને તો આપણામાં ઉદાસીનતા આવે છે, દુઃખ થાય છે. તો એ છે ઉચ્ચાટ. અંદર એક ઉચ્ચાટ થાય છે આપણને. કોઈ પણ કાર્યની અંદર વિઘ્ન આવે ત્યારે જે ઉદાસીનતા આવે છે ઉચ્ચાટ ભાવનાને લઈને આવે છે. નહીં તો વિઘ્ન આવ્યું તો આવ્યું, પણ ઘણાને ઉદાસીનતા નથી આવતી તો સમજવાનું કે ઉચ્ચાટ ભાવનાની ઉલટ ક્રિયા એમણે કરી છે. જે કંઈ થવાનું હોય છે થાય છે, એના ઉપર આપણે વિજય પ્રાપ્ત કરવાનો છે. એ અભ્યાસે કરીને ઘણી વખત એવી નિષ્ફળતા થોડી થોડી શરૂઆતમાં મળી હોય, પછી એવું થયા કરે ને તો પછી આપણને નહીં થાય. લ્યો, જે નુકસાન કે જે કંઈ ઘરમાં થતું હોય ને, શરૂઆતમાં પહેલી જ વાર ક્યાંક કોઈ ખોટું બોલે ને તો આપણને બહુ દુઃખ થાય. પણ કાયમ ખોટું બોલતા હોય ને એને પછી કોઈ મગજમાં ના લે, એને એમ જ ગણી નાખે. એટલે ઉચ્ચાટ ભાવના, જ્યારે પણ કંઈ વિઘ્ન આવે છે ત્યારે આપણે ઉચ્ચાટ થાય છે અને મનની અંદર એવું થાય કે મારું સંચિત ક્રિયામણ કેવું છે કે આવું મારે જીવનમાં વિઘ્ન આવ્યું. ખરેખર એવું વિચારવું જોઈએ કે એમ જ તો કંઈ થતું નથી કે આ કંઈ પણ વિઘ્ન આવ્યું, કંઈ પણ ખોટું થયું તો આ મારું સંચિત કર્મ કેવું. પેલું તો જે ખોટું થાય એમાં કોઈ કારણભૂત હોય એ તો કારણ છે જ, પણ આપણી સાથે એનું કંઈ જોડાણ હોય છે ત્યારે આપણને પણ દુઃખ થાય છે. ત્યારે પરમ ગુરુ કહે છે કે એવું માણસ વિચારે કે મારું સંચિત કેવું. અને બીજું જન્મ જન્માંતરને વિશે આપણે જે કંઈ કરેલું નથી સારું કર્મ, એટલે આપણાથી પરમાર્થ ક્રિયા થતી નથી. એ પણ આપણે ઉચ્ચાટ ભાવનાને લઈને વિચારવું જોઈએ. સંસારની પ્રવૃત્તિ કરીએ છીએ તો એમાં વિઘ્નો આવ્યા જ કરવાના છે. એમાં તમારે સારું કરવું હોય તો પણ ના થાય ત્યારે આપણે અંદરથી વિચારવું જોઈએ કે મારાથી કોઈ પરમાર્થ કાર્ય થઈ શકતું નથી. કરવા છતાંય પ્રયાસ કરવો જોઈએ. આપણે બધા જ કરીએ છીએ, મહાપુરુષે કર્યું છે એવું આપણાથી નથી થતું હજુ. એટલે આ પ્રમાણે આપણા અંતરમાં ઉદાસીનતા આવવી જોઈએ.
વિઘન આવે છે ત્યારે આપણને ઉચ્ચાટ થાય છે, એવી જ રીતે સંસારની પ્રવૃત્તિ કરીએ છીએ એમાં પરમાર્થ ક્રિયા આપણાથી ના થાય તો પણ આપણને ઉચ્ચાટ થવો જોઈએ. આપણે સારું જ કામ કરતા હોઈએ તો એમાં આપણને આનંદ આવે, પરંતુ એમાં કઈ વિઘ્ન આવે અને કામ આપણું પૂરું ના થાય એટલે આપણને ઉચ્ચાટ થાય છે. એમ આપણે ધર્મ ક્રિયા કરીએ છીએ અને છતાંય એનું પરિણામ ના આવે ત્યારે આપણામાં ઉચ્ચાટ થાય છે. થવો જોઈએ અને તો જ એ આપણે શુદ્ધિ કરી શકીએ છીએ. એટલે જેમ આપણે માળામાં બેસીએ છીએ, બધાને એક ફરિયાદ આવે કે ધ્યાનમાં તો બેસીએ છીએ પણ મન વિચાર કરે છે. તો વિચાર જ કરે ને, મનનો તો ધર્મ છે વિચારવા દો. પરંતુ મનમાં એવી આપણે ઉદાસીનતા રાખીશું કે મારાથી કઈ થતું નથી તો થાય કેવી રીતે, એના માટે ચિંતા કરીએ તો ચોક્કસ થશે સારું. એટલે એના માટે આપણે સદાય કાળ નીતિમાં વર્તમાન થાય એવું કાર્ય કરવાનું. જો આપણે કઈ સારું કરવું છે તો હંમેશા આપણે સારું કાર્ય કરીશું ને તો અવશ્ય સફળતા મળશે. અને એના માટે પરમ ગુરુ કહે છે સંતની સંગતમાં રહેવાય એવી આરત રાખવી. આપણે કઈ કરવું છે તો એના માટે શું કરવું જોઈએ એ ઉપચાર પણ આપણે કરવો જોઈએ. આપણાથી પરમાર્થ કાર્ય નથી થતું તો એની જાતે થોડું થઈ જશે. ધ્યાનમાં બેસીએ છીએ, બધા વિચારો આવે છે તો એમ જ દૂર નહીં થાય, કારણ કે આપણે કરેલી પ્રવૃત્તિનું એ પ્રતિબિંબ છે. પરંતુ જ્યારે આપણે સત્સંગ સાંભળી નીતિએ વર્તમાન કરીશું, સદપ્રવૃત્તિમાં જોડાઈશું અને એના વિચારોમાં જોડાઈશું, પછી તમે ભજનમાં બેસશો તો એના વિચાર આવશે અને એના વિચારમાંથી ભજનનો રસ્તો નીકળે છે. સંસારના વિચારોમાં ભજન થતું નથી, એટલે ધાર્મિક ક્રિયાઓ પ્રબળ કરવાની અને એનો પ્રભાવ આપણા મન ઉપર પ્રબળ પડે અને મન હંમેશા એનું જ ચિંતન કરે, પ્રવૃત્તિના માધ્યમથી સ્મરણ કરે, પછી એનું મનન થાય. અમે ક્રિયા કલાક કરી પણ એનો પ્રભાવ 24 કલાક તો મિનિમમ રહે છે. 24 કલાક તો મિનિમમ રહે છે. કોઈ કોઈ પ્રવૃત્તિનો પ્રભાવ તો અઠવાડિયા સુધી રહે. કથા તમે સાંભળો તો અઠવાડિયું રહે એનો પ્રભાવ. પણ અમુક પ્રવૃત્તિ આપણે રોજ કરીએ છીએ કારણ કે 24 કલાકમાં એની ઉર્જાની જરૂર હોય છે. મોબાઈલ જેમ વાપરીએ એ પ્રમાણે આપણે એને ચાર્જ કરવો પડે છે. એવી જ રીતે આ ધાર્મિક ક્રિયાઓ આપણે કોઈ દૈનિક કરીએ છીએ, કોઈ સાપ્તાહિક કરીએ છીએ, કોઈ માસિક કરીએ છીએ, કોઈ વાર્ષિક કરીએ છીએ. હવે મેળો કરવો હોય ને તો રોજ ના થાય ને, એ વર્ષમાં એકાદ બે વખત થાય તો ગમે, નહીં તો કાયમ આપણે મહિને ને મહિને કરવો હોય ને તો ના થાય. એટલે આપણી ભાવનાને આપણે વધારવાની છે, જાગૃત થવાનું છે અને સંતોના સંગમાં રહેવાથી આપણને સદવિચાર મળે છે. સંતોના જીવનનો એક લક્ષ્ય હોય છે અને એની પાસે એવા વિચાર હોય છે. એના સંગમાં રહીએ એટલે આપણને સદવિચાર પ્રાપ્ત થાય, સદ પ્રવૃત્તિની પ્રેરણા મળે છે અને સત્સંગથી જ્ઞાન મળે છે. આ પરમ ગુરુનું જ્ઞાન આપણને મળે છે તો આપણે સમજણ મળે છે, માલિક પ્રત્યે અહોભાવ જાગે છે, એમના પ્રત્યે આરત જાગે છે. એટલે હંમેશા સત્સંગની અંદર પ્રીતિ રાખવી. આ સત્સંગની પ્રવૃત્તિ છે ને બહુ મહત્વપૂર્ણ છે, જેમાં પરમ ગુરુના પવિત્ર વચનો છે. પવિત્ર વચનો છે. આપણે 15 જ મિનિટ વાંચન કરીએ ને રોજે તો ખરેખર આપણા દિવસો સફળ થઈ જાય. આપણી ઘણી એવી પ્રવૃત્તિ છે જે આપણા દિવસને સફળ કરે. સવારે ઉઠીને તમે પરમ ગુરુની પૂજા કરો, એની 15 મિનિટ પ્રાર્થના કરો, કપાળમાં તમે તિલક કરો, મંત્રની તમે માળા કરો, તમને જેટલું આવડે એટલું, જેવું આવડે એવું, પણ ક્રિયા કરવાથી એનું પરિણામ આવશે. અને પછી કઈ સીમિત માનીને બેસી નહીં રહેવાનું. આમાં બધી જાગૃતિની એ જ આપી છે કે આપણે સારું થાય તો પ્રયાસ કરવાનો કે મારાથી કંઈ થઈ શકતું નથી. પણ આપણે કંઈ કરવાનું કહીએ એટલે લોકો કે અમે તો આટલું કરીએ જ છીએ.
એટલેથી એમને પૂર્ણ વિરામ મૂકી દીધો. આટલું તો કરીએ જ છીએ. પૈસા લોકો કમાય છે, એમાં કહે છે કે અમે આટલા કમાઈએ છીએ, હવે વધારે નથી કમાવા. એમાં જેમ ચાહના છે, જેટલા પણ વધુ કમાય માણસ, એમાં ક્યારેય ચાહના ઓછી નથી થતી કે હવે તો બહુ પૈસા થઈ ગયા. એમ ભજન એવી રીતે કરવાનું કે જેમ જેમ વધુ થાય એમ વધુ ને વધુ આનંદ મળે. હંમેશા આપણે જે કરીએ છીએ એ આપણા માટે ઓછું જ રહેવું જોઈએ કે આ બહુ ઓછું થાય છે. સંસારની પ્રવૃત્તિ વધારે થાય ને ભજન ઓછું થાય તો પછી સંસારની પ્રવૃત્તિનો પ્રભાવ વધી જાય તો પછી એના અભ્યાસ કરીને આપણે નિરંતર ભજન નથી કરી શકતા. એટલે અહીંયા ઉચ્ચાટ ભાવના છે, એ ઉદાસીનતા છે, એ આપણે જે કંઈ ન બનતું હોય એના પ્રત્યે રાખી અને સારું કરવા માટે આપણે નીતિમાં વર્તમાન કરી અને હંમેશા સંતોના સંગમાં રહી સત્સંગ કરી અને આપણી ભાવનાને, ઉચ્ચાટ ભાવના છે એને આપણે દૂર કરવાની છે, ઉલટ કરવાની છે. હવે આગળની 3 જે ઉલટ ક્રિયાઓ છે ભાવનાની, એ આપણે આગામી કથામાં શ્રવણ કરીશું. અહીંયા આપણે કથાને વિરામ આપીએ છીએ. અસ્તુ સત કેવલ સાહેબ. આજની ગુરુ કથાની પ્રસાદી સુરતથી પધારેલા હિનાબેન, કિરણકુમાર કાનાણી પરિવાર તરફથી આપવામાં આવી છે. પરમ ગુરુના આશીર્વાદ એમના પરિવાર ઉપર હંમેશા રહે. પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે, પરિવાર બધું સુખી રહે, સંપન્ન રહે, સમૃદ્ધ બને, એ જ પરમ ગુરુના શરણમાં પ્રાર્થના સાથે આપ સૌના ઉપર પણ પરમ ગુરુની કૃપા નિરંતર વરસતી રહે. આપનો પરિવાર પણ સુખી સમૃદ્ધ રહે, સ્વસ્થ રહે અને જીવન સફળ થાય એવી શુભકામના સાથે સતકેવલ સાહેબ. જય 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 સત કેવલ સાહેબ. સત કેવલ કેવલ હંસો સત કેવલ સાહેબ. બાજુ બાજુ સૌને પ્રેમથી સત કેવલ સાહેબ. સત કેવલ સાહેબ. અખંડ પદની જાણ સહી દે પ્રભુ જાણ સહી દે સંશય સગળા નિવારે સંશય સગળા નિવારે જતે સજકે પ્રભુ જય કરુણાને દે શરણ શરણ મંગલકારી પ્રભુ મંગમતે નો મંગમતે નો Hare
પ્રભુ ચલ પદવાસી શરણાગતને ગતને પ્રભુ શ્રીમદ કરુણા શ્રીમદ